જામનગરમાં ગત સોમવારે મોડી સાંજે નગરસેવક અસલમ ખિલજી પર થયેલા ખૂની હુમલાના 6 પૈકી 3 આરોપી ઝડપાઈ ગયા છે અને આરોપીઓને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા બાદ હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે। જામનગરના પટણી વાડમાં રહેતા અને વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસલમ ખિલજી પર ગત સોમવારે ભીડભજન મંદિર નજીકના વિસ્તારમાં ગૌરવપથ પર હુમલો થયો હતો, જે અનુસંધાને 6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ સમગ્ર પ્રકરણની તપાસ સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રેમલ ઝા ચલાવી રહ્યા છે। આ તપાસ દરમિયાન હુમલામાં સંડોવાયેલા 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે। આ 3 શખ્સોમાં મુખ્ય આરોપી જુનેદ રજાક ચૌહાણ ઉર્ફે પાવડરિયો તેમજ સલીમ ખિલજી અને હબીબ ખફીનો સમાવેશ થાય છે। આ 3 શખ્સોની ધરપકડ બાદ નિયમ અનુસાર પોલીસ દ્વારા આ આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ અદાલતના હુકમ અનુસાર આ 3 આરોપીઓને હાલ જેલમાં મોકલવામાં આવ્યા છે। આ પ્રકરણના અન્ય 3 આરોપીઓ હજુ નાસ્તા ભાગતા ફરે છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ।